અને આ એલા ઓલી એક ઝૂમ લાઈન રહી ગઈ હમણાં આવવાની ભારતમાં લીલા કલરના દીકરાના મશીન આવે છે એ પણ ચાઇનાની બ્રાન્ડ છે એલા. છેલ્લા કેટલા સમયથી આપણા ભારતીય બજારમાં જે એક્સકેવેટરનું માર્કેટ છે એ દિવસે ને દિવસે સતત ઉપર જઈ રહ્યું છે. એક્સકેવેટર બનાવનારી બધી કંપની ઈચ્છે છે કે સૌથી વધારે અમારી જ કંપનીના એક્સકેવેટર સેલ થાય. પણ તમને ખ્યાલ છે આ જીસીબી, હોન્ડાઈ, ટાટા, વોલ્વો, એક્સસીએમજી, સેની, લ્યુગોંગ, કેટરપિલર આ કંપની એકચ્યુઅલી કયા દેશથી બિલોંગ કરે છે, મતલબ ઓરિજિનલી આ કંપની કયા દેશની છે જાણવામાં રસ છે? 1 થી 2 મિનિટ મને આપી દો, બધી માહિતી તમને આપી દઉં. શરૂઆત કરીએ ટાટા હિટાચીથી. ટાટા હિટાચી ઇન્ડિયા એન્ડ જાપાનીઝ મતલબ આ જે બે કન્ટ્રી છે એમનું જોઈન્ટ વેન્ચર છે, જેમાં ટાટા એક ઇન્ડિયન બ્રાન્ડ છે અને હિટાચી એક જાપાનીઝ બ્રાન્ડ છે. વોલ્વોની વાત કરી, વોલ્વો ઓરિજિનલી સ્વીડનમાં ફાઉન્ડ થઈ હતી પણ એમના મશીન સાઉથ કોરિયામાં બને છે. હોન્ડાઈની વાત કરી તો હોન્ડાઈ બી સાઉથ કોરિયાની બ્રાન્ડ છે. જીસીબી યુકેની બ્રાન્ડ છે, મતલબ બ્રિટિશ બ્રાન્ડ છે, જેની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ હતી. એક્સસીએમજી ચાઇનીઝ બ્રાન્ડ છે. લ્યુગોંગ ચાઇનીઝ બ્રાન્ડ છે. એસડીએલજી ચાઇનીઝ બ્રાન્ડ છે. સેની પણ ચાઇનાથી બિલોંગ કરે છે. કેટરપિલર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા મતલબ યુએસએ ની બ્રાન્ડ છે. કોબેલ્કો મારી ફેવરેટ જાપાનીઝ બ્રાન્ડ છે. કોમાત્સુ જાપાનીઝ બ્રાન્ડ છે. BEML તમે એનું નામ નહીં સાંભળ્યું હોય પણ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એ પ્યોરલી ઇન્ડિયન બ્રાન્ડ છે, પ્રાઉડ ઓફ યુ. અને છેલ્લે વાત કરીએ કેસ કન્સ્ટ્રક્શનની તો એકચ્યુઅલી યુએસએની બ્રાન્ડ છે પણ ઇટાલિયન અમેરિકન બ્રાન્ડ છે. આમ એની સ્થાપના યુએસએમાં અમેરિકામાં થઈ હતી પણ એનું હેડક્વાર્ટર ઇટલીમાં છે. તો મિત્રો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને આ એલા ઓલી એક ઝૂમ લાઈન રહી ગઈ હમણાં આવવાની ભારતમાં લીલા કલરના દીકરાના મશીન આવે છે એ પણ ચાઇનાની બ્રાન્ડ છે એલા કીધું.